હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે હું સરસ મજાના એક ટીમલી સોંગની અંદર આવી ગઈ છું. જોરદાર સોંગ છે. કોમલનું ફેસ દેખાયા તો કોમલ છે ને તો મારા હેર કરે છે, હેર સ્ટાઈલ બનાવે છે. દેખો મારો મેકઅપ થઈ ગયો છે અને આજે તો મેં ટીમલી સોંગ છે ને તો મેં આજે આદિવાસીનું લુક એકદમ ક્રિએટ કર્યું છે. અમના ઘરે આવ્યા છીએ. હાય. તો ગાઈસ જો આ રીતે મારી હેરસ્ટાઈલ થાય છે અને હું તમને આખું લુક એકદમ સરસ ક્રિએટ કરીને પછી હું તમને મળું. બહારનું બી લોકેશન બતાવીશ કે અમે કઈ જગ્યાએ શૂટ કરવા આવ્યા છીએ. શૂટિંગનું લોકેશન છે તો વિસનગર કડા હાઈવેની વચ્ચે છે. એક ફાર્મ હાઉસ છે એની બાજુમાં છે. તો બહુ સરસ મજાનું લોકેશન છે. હું રેડી થઈ જાઉં પછી તમને પ્રોપર લોકેશન અમારું લુક બતાવું, બરાબર? ત્યાં સુધી તમે બધા જોતા રહેજો. ગાઈઝ જો હું રેડી થઈ ગઈ છું. કેવું લાગે છે મને આદિવાસી લુક? દેખો તડકો પડે છે ને તો આંખમાં એકદમ તેજ આવી ગયું. દેખો દેખો લોકેશન બતા. દેખો અહીંયા લિપસિંગ થાય છે. ગાઈસ અમે એક કટ પૂરો કરીને આવ્યા છીએ. આ દેખો બધા જોવા તો કોમલ ને બધા આ બધા એક કટ પૂરો થયો છે, બીજો કટ ચાલુ થશે. દેખો આ એક્ટર છે. શું નામ છે તમારું? યશ રાણા. યશ રાણા કરીને એક્ટર આયા છે આપણા સોંગ ની અંદર. સંજયભાઈ તો તમે ઓલરેડી ઓળખો જ છો, આપણા કેમેરામેન. એટલે અહીંયાથી બંને હાથ પકડીને આમ જઈએ એમ બંને જણા, કારણ કે અહીંયાથી આમ જઈએ બતાવી કે આ ઘરમાં જઈ રહ્યા છીએ એમ. આ એ જે એ જોન જેવા તમે જે એ જોન ગામમાં જઈ હું કહું એ રીતે કરો. હો બા જો જો જોડે જો 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 સાઈડમાં થોડો કેમેરો ના ટોકશો. ઓકે હું કરે છે તું? હું કરે તો છો. મને નહીં આવે તું કે બધું નહીં, આ બધું મન નહીં ફાવતું. હું કહી દઉં, હું નહીં કરું બધું. એક મિનિટ કટ. બસ આટલું જ જોવા માટે. ઓકે લેડો હવે લિપસિંગ લઈ બાકા ચુંગાની હમ કરો. ચાર્જિંગ નહીં એના વાયરિંગ છે બંધ કરીને ચાલુ કરો. બસ ગાઈઝ મેં ચેન્જ કરી દીધું છે. દેખો ચેન્જ કરી દીધું. ચેન્જ કરીને હવે બીજું એક સીન છે. એ સીન પૂરો કરી પછી આપણું શૂટ પૂરું થશે. જલ્દી અત્યારે આજે હું લેટ મતલબ 4 વાગે શૂટ અમે ચાલુ કર્યું છે. ઇમરજન્સી હતી તો હું આવી ગઈ ઇમરજન્સીમાં શૂટની અંદર અને અમે સોંગનું શૂટ કર્યું. પ્રધાન કાકા નિકન આયા ત્યાં તો ઘેર નતા. આપણો કોમેડી વિડીયો નું શૂટિંગ કરીએ ને એ હમણાં ઘેર કરીએ તો અત્યારે તો મતલબ એ ઘેર નતા તો મેં આટલા એ કોમલીઓને ઘેર. દેખો ગાઈઝ આપણું ફાઇનલી શૂટ પૂરું થઈ ગયું છે. મેં ચેન્જ બી કરી દીધું. દેખો આવું માથું કેવું લાગે છે મને કમેન્ટ કરજો. હો સારું લાગતું હોય તો આપણે આવું માથું રેગ્યુલર વધશું. મને તો ગમ્યું એટલા માટે કહું છું તમને લોકોને. દેખો આપણું શૂટ પૂરું થઈ ગયું છે. પેકઅપ પણ થઈ ગયું. પહેલી વાર એવું થયું કે આ હજી મને શબ્દ યાદ છે. પેકઅપ થઈ ગયું બધાનું. अपना भी हो गया थोड़ा थोड़ा. बैग पैक कर दी थी आपने. देखो बैग पैक. अब चलते हैं घर पे, ठीक है ना? मिलते हैं फिर. એને બીજું હું જોતી આવું આટલે જ પડ્યું છે, બીજે ચોય નહીં પડ્યું હોય. બોડિયું देखो ये पता नहीं कहाँ पे गिर गया. यहीं पे कहीं गिरा होगा. જો બોડિયું આપણું ક્યોય નતું જ્યું. આ બેગ મેં ભરાઈ ના
તો બેગની અંદર જ લાગી ગયું અને મોશનથી પાછળ બધું હોધી નહીં. પછી મેં ચેક કર્યું મગજ જેવું દોડાય ખબર કે હું વિડીયોમાં જોઉં કે બોડિયું છોકર પડ્યું હોય તે વિડીયો આખું ચેક કર્યું ને તે આટલા ને આટલા જ હતું. દેખો હું ફરથી સરસ ચોટલો વધી દઉં છું અને બોડિયું લગાવી દઉં. હવે ઘેર હેડ્યા આ વખતે 3 વખત 3 ગોઠવું મારું ને તે નીકળવાની બરાબર ને. હમણાં હું કરી 2 જ વોટ મારી લે. તો ફાઇનલી અમે હવે ઘરે જઈએ છીએ. તમને લોકોને મારો વિડીયો ગાઈસ દેખો હવે અમે હેડે છીએ ઘરે. अपनी टीम है ये, अपनी टीम है. यहाँ पर आए थे तो यहाँ पे पूरा प्रॉपर शूट कर लिया. फिर हम जा रहे हैं घर पे. हाय चप्पल मेरा जूता है ना वो पैरों में से निकल के बाहर नीचे गिर गया साला. उसको भी मेरे पैर में नहीं रहना. बोलो अब क्या कर सकते हैं जूते का भी. લોકેશન બતાવું તમને. લોકેશન છે આપણા વિસનગર થી કડા હાઈવે એમાં વચ્ચે લોકેશન આવે છે. પરધમ કાકા આવજો હો. હે દેખો લાલ આંખ હતી કોઈ નશાઓ નતા. લાલ આંખ હતી નશાઓ નતા. તારા દીધા એ બધા જખમો હતા. ગાઈસ હવે તમને મારો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. જય માતાજી. હવે હું વિડીયોનો એન્ડ કરું છું બરાબર. અલ કેમ બના છે ગાડી થયો છે હું વળી ઓમ હેડી. સો મળીએ હવે પછી આવતા વ્લોગની અંદર. બાય.